अनुभव रजू करे। महाराज की, निरांत महाराज की, सदगुरु नरभैराम जी महाराज की, रतुराम महाराज की, बाबूराम महाराज की। मंच पर विराजमान संत महापुरुषो नामिया नामी અને બેથાણથી પધારેલા સંત શિરોમણી અખંડ બ્રહ્મ સ્વરૂપ રતુરામજી મહારાજ, બાબુરામજી મહારાજ, જયદેવ મહારાજ, નામી અનામી સંત મહાપુરુષો, આપ સર્વના દર્શન કરવા માટે જ હું અહીં આવ્યો છું. બીમારીમાંથી ઉભો 9 મહિને થયો છું. આપ સર્વના દર્શન કરી હું ખૂબ કૃતાર્થ થયો છું. આનો લાભ જો કોઈ હોય તો મને જે દર્શનનો લાભ અપાવનાર સંત શિરોમણી માંજીરામ મહારાજજી છે અને બધા સંતોને મારા ખૂબ ખૂબ જય ગુરુ મહારાજ. સત્સંગ સંત મિલન જ્ઞાન ગ્રંથ વિચાર કહે નરભે રામ તે દાસનો ધન ધન અવની અવતાર. બીનો હરિ કૃપા મિલે નહીં સંતા. હરિની કૃપા, સદગુરુની કૃપા હોય તો જ આ સંતોનો દર્શન થાય છે, તો જ આ સંતો આપણા આંગણે પધારે છે. એવા પધારેલા તમામ સંતો ને સદગુરુ નરભૈરામ મહારાજજી કહે છે કે સત્સંગ પ્રથમ પગથિયું મહારાજ શ્રીએ મૂક્યું છે સત્સંગ, સતનો સંગ. તો સત્સંગ સત્ય શું છે ને જાણવું. અને હમણાં મહારાજ શ્રીએ કીધું કે સત્ય આ જગતમાં તો વસ્તુ, જેને મહાપુરુષ કહે છે વસ્તુ, એની સિવાય જગતમાં સત્ય બીજું કઈ છે નહીં. તો સત્સંગ, સંત મિલન, જ્ઞાન ગ્રંથ વિચાર કહે નરભૈરામ તે દાસનું ધન ધન અવની અવતાર. સત્સંગ કોને કર્યો? વશિષ્ઠ ને વિશ્વામિત્રજીએ. બંનેનો એક લવ સત્સંગ. પેલામનું 88,000 વર્ષનું તપ અને વશિષ્ઠજીનું, જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મહાપુરુષ હોય એનું નામ વશિષ્ઠ, સર્વથી શ્રેષ્ઠ. તેવા વશિષ્ઠજી મહારાજ એક લવ સત્સંગ કર્યો. લવ તો એ સત્સંગનો આપણે બધાને ખબર છે કે આજે ઇતિહાસના પાને લખાઈ ગયો લવ સત્સંગ. સંત મિલન, સંત મિલન કોને કર્યું? રામ અને ભરત, સુદામાજી અને કૃષ્ણ પરમાત્મા. તો સત્સંગ, સંત મિલન. સંતને મિલો તારે બધી વસ્તુ તમારી જે કઈ છે, મારું તારું આ જે કઈ છે એ બધું છૂટી જવું. અહીંયા તમે એવું બોલીએ પણ બહાર પાછો આપણો વ્યવહાર કશો ના હોય. એટલે વાણીમાં અંધે જવાથી જેમ છેમ રેણી રાખો, રામની કરણી રાખો, શુદ્ધ અજ્ઞાની પણ ઓળખે આ રસ નહીં પણ દૂધ. સદગુરુ નરભૈરામ મહારાજ કાયમાં બોલતા. તમારી એક સામાન્ય માણસ, દારૂ પીધેલો માણસ તમારી પડખેથી નીકળી જાય તો તમને એની સુગંધ આવે કે દારૂ પીધો છે. અને આપણે બધા 25-50, 50-50 વર્ષથી આ સત્સંગ કરીએ, ભજન કરીએ, પાસેથી નીકળે તો કોઈને ખબર નથી પડતી કે કોણ ગયો. કારણ કે રેણી પ્રતાપ, જેની મહાપુરુષો કીધું છે કે રેણી રાખે, રામની કરણી રાખે, શુદ્ધ અજ્ઞાની પણ ઓળખે રસને પણ. તો સત્સંગ, સંત મિલન અને જ્ઞાન ગ્રંથ વિચાર. એ ગ્રંથની અંદર પહેલું તો તું કોણ છો એની જો જાણકારી હોય, અને એ ગ્રંથની જાણકારી જો સદગુરુ મહારાજે આપીએ તો જ ખબર પડે, નકર ખબર પડે એવું નથી. હું કોણ હરિ કોણ ऐसी જપતા જાપ, સદગુરુ કો શોધત ફરે ઉસકો મમક્ષ. જીવ આનંદથી જીવતો જગત મરેલું જાણ. આ આનંદથી જીવવાની વાત છે. આ ફૂગો ક્યારે ફૂટી જાય નક્કી છે નહીં. જીવ આનંદથી જીવતો જગત મરેલું જાણ, હરજી ઉપજે ખપે એ તો માયાનું મંડાણ. માયાથી જ્યાં સુધી મારીને તમારી દ્રષ્ટિ હટશે નહીં ત્યાં સુધી રેણી કદી નહીં આવે.
એટલે મહાપુરુષોને વધારે તો ન કહેવાય ને, સારા મહાપુરુષો અહીં છે એ બધાને સાંભળવાના છે આપણે. આ તો મને આપ્યું નગર બોલવાની જ મેં ના પાડી હતી. મહેન્દ્ર મહારાજે નામ બોલી ગયા એટલે આપ સરના દર્શન કરવા ઉભો થયો છું. કદાચ કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ઉદાર દિલે માફ બોલો. સદગુરુ મહારાજ કી. સદગુરુ આજે પવિત્ર એવી લક્ષ્મીપુરા ભૂમિ પર સંતોનું આગમન થયું. અહીંયા ઉપસ્થિત પરમ પૂજ્ય શ્રી જયદેરામ બાપા, રતુરામજી મહારાજ, બાબુરામજી મહારાજ, પથીરામ બાપુ, આટલા ચાર સુધી આપણે બધા નામ દઈએ છીએ એટલે આગળ હું જતો, કેમ કે સંતોની સંખ્યા, સમયની મર્યાદા, એક ભાઈ કે સદગુરુ શું કર્યું? સદગુરુ કે શું કરું? આજે આપણે જોઈ રહ્યા છીએ આ મહિમા. ત્રણ ભાગીદાર થઈ અને ઘોડોનો વેપાર કરતા હતા ને એકનો અડધો ભાગ હતો, એકનો ત્રીજો હતો ને એકનો 9મો ભાગ હતો. ઘોડાનો વેપાર કરતા કરતા 17 ઘોડા વધ્યા. એટલે એ લોકોએ ઠરાવ કર્યો કે ઘોડાને કાપવાનો નહીં અને વેચવાના આખા ઘોડા. આ પ્રશ્ન વર્ષોથી મૂંઝવતો અને 17 ઘોડા લઈને 3 ભાગીદાર બેહી રહેલા. પછી આનો કોઈ નિકાલ જ ના આવે. જ્યારે તમારી બુદ્ધિનો ઓંક બંધ થઈ જાય એટલે સદગુરુનો પ્રદેશ શરૂ થાય. નેચરદાસ કે મતી ના लिखे जिही मती लिखे सामे शुद्ध अपार. મતી જેને જાણતી નથી, અગર જે મતી દ્વારા જણાય છે તો ઘોડા લઈને બેઠા છે. ત્યાં થઈને એક માન પુરુષ આયા, જ્ઞાની આપણા પરથીરામ બાપુ જેવા, કે એનો ઉકેલ હું લાવી દઉં, કે એનું તમે રાહ જોઈએ કે લાવો તમારા 17 ઘોડા ઉભા કર્યા. ગુરુજીને એમનો ઘોડો અંદર મૂકી 18 થયા. અડધા ભાગ વાળા કે 9 લઈને તું જતો રહે. ત્રીજા ભાગ વાળાને 6 6 ઘોડા એને આપ્યા. 9 ને 6 15 વધ્યા 3, 9 2 18. 2 પેલા 9મા ભાગવાના ગુરુ એમનો ઘોડો લઈને ઘેર જતા. આ છે ગુરુનો મહિમા. ગુરુ કશું કાઢે નહીં, નવું નાખે નહીં, અને જેમ જેમ સમજાઈ દે એને સદગુરુ, અને નાખ ને કાઢ એને ગુરુ નો કહે. આ જગતની અંદર 2 માર્ગ ચાલે, એક ઇતિ માર્ગ અને એક નીતિ માર્ગ. અમે ઘરેથી નીકળ્યા, લક્ષ્મીપુરા આયા, વચ્ચે સ્ટેશન ઘણા આવું. પહોંચ્યા પછી એક સ્ટેશન આવતું તમારા આવે, અને વસલો સ્ટેશન આવતા હોય તો પહોંચ્યો આ સીધું પ્રમાણ. એટલે વચ્ચેનું સ્ટેશન આવતું નથી. જ્યારે તમારી લક્ઝરી જતી હોય, મોટર જતી હોય, ગાડી જતી હોય, સ્કૂટર જતું હોય, તો એને ખાડો નડશે ને બમ્પે નડશે ને વળોકે નડશે. એરોપ્લેન ને ઓમોનું કશું નડતું. તમે બધા વિહમ માર્ગી છો, એરોપ્લેનના માર્ગમાં આપણે સદગુરુએ પહોંચાડી દીધા છે. અહીંયા કઈ આવતો. આ છે અમારા સદગુરુનો પાવર, ગુરુનો મહિમા. હમણાં એક ભજન ગાયું કે અપના હી આપ લિખાયા, મારા ગુરુએ બીજું કાંઈ ના લખાયું.
તને નક્કી કરાય, બીજું કાંઈ નથી. અને તને નક્કી કર્યા પછી ઈશ્વરને ગોતવાની વાત પૂરી થઈ જાય. એક ભાઈ કે પાણીમાંથી માછલીને તમે થોડી વાર બહાર મૂકો તો એની ખબર પડે કે પાણી એવી કોઈ ચીજ સાજ નથી. મેં કહ્યું ભાઈ, આ જગતની અંદર એવો કોઈ પુરુષ પેદા થયો નથી કે તમને પરમાત્માથી અલગ કરી શકે. નિરાત બાબુ કે હમ હૈ યોગી અલગ અનાદि पारी भ्रम से है पारा नाम रूप गुण नहीं हमारे कबू न धरू में. તમે ભગવાનથી અભિન્ન છો. અને બીજા અર્થમાં કહે તો તમે ભગવાન સ્વરૂપ છો, પરમાત્મા સ્વરૂપ છો. મારા સદગુરુએ ક્યારે એવું નથી કહ્યું કે તું જ્ઞાની છો, અજ્ઞાની છો, વર્ણવાળો છો, સ્ત્રી છો, પુરુષ છો. આવું મારા સદગુરુએ નથી કર્યું. અમારા ઋષિ મુનિઓ કે તું બ્રહ્મ સ્વરૂપ છો. તું પાપી પુનાત્મા મારા સદગુરુએ નથી કર્યું. 3 गुण से हम है न्यारा, पाप पुण्य से हम न्यारा. जाप जाप का गुरु गुरु का ज्योत ज्योत का उजियारा. हम है योगी. आखरी अनुभव નિરાત બાપુનો. હું તો જ્યોતિઓનો જ્યોતિ છું, ગુરુઓનો પણ ગુરુ છું. આવો એમનો પાવર નો સમજાય એની એવું થાય. અમે માર ખાવાનો સમજેલા ન આવે. તમે જોજો કે તું સમજે છે મરવા દે. નો સમજે ને એનો બચાવ થાય ને સમજે એને જ બધા કહેવાય. અત્યારે બધા જ્ઞાનીઓની વધારે કહેવાય. ઝઘડો થયો હોય ને તો એમાં શું કે ભાઈ સમજી જાઓ. શું કે સમજી જાઓ કે અખા તો અંધારો કુઓને ઝઘડો ભાગી કોઈ ના મોવો. ઝઘડો ચાલશે. દરેકની અંદર દ્વંદ ચાલશે. રાગ, દ્વેષ, હરખ, શોક. આ જે દ્વંદ છે અને એ દ્વંદ જયારે સ્વરૂપનું જ્ઞાન થાય તમામ દ્વંદ ખરી પડે છે. એટલે કે દ્વંદાતીતમ ગગન સતસ્ય તત્વમશાદી લક્ષ્યમ. હે મારા સદગુરુ, તમે તત્વમસી મહાવાક્યનું અંતિમ લક્ષ્ય છો. ભાવાતીતમ ત્રિગુણહિતમ સદગુરુ તમ નમામી. હે સદગુરુ, મારા કોટી કોટી વાર આપના ચરણો મારા વંદન છે. આ સદગુરુનો મહિમા. તમે જોજો, વેપારી તોલતો હોય તો ગ્રાહક ને અત્યારે કોમ્પ્યુટર ના કોટા એટલે 0 થાય ને 100 થાય એટલે ખબર પડે કિલો થઈ. પેલા આવતા તો વેપારીને ખબર પડે ને ગ્રાહક ને ફરક. એટલે બરોબર થતું હોય અને જ્યાં સુધી બરોબર ના થાય તો થોડું નાખવું પડે, થોડું કાઢવું પડે. મુલ્લા નસરુદ્દીન એક દરવાજામાં ઉભા હતા, પતિ પત્ની, અને 2 બૈરીઓ ઝઘડતી હતી. અને એક બૈરી આવી કે મહારાજ આ બૈરી ખરાબ છે, મને ગારો દેશે, આમ છે તેમ છે. કે મહારાજ તારી વાત બરોબર. બીજી બૈરી આવી કે મહારાજ આ બૈરી ખરાબ છે, ગારો દેશે. આવી કે તારી વાત એ બરોબર છે. મુલ્લાના પત્ની જોડે ઉભા. ઈ કે તમને ન્યાય કરતા આવડે કે તારી વાત એ બરોબર, તારી વાતે બરોબર છે. પૂર્ણ મદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ મૃદુચ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશતિ. પૂર્ણમાંથી પૂર્ણ રહેતા પૂર્ણ બાકી બચે છે. અને એ વાત નિરાત બાબુ કે નામ કાશી, નામ ગંગા, નામ તીર્થ ને ધામ, સચરા ચર્મ નામ અવિચર ઠાલો નંબરે ઠામ. સુણજો જ્ઞાન નિશાની. એક નામ કહેતા પરમાત્મા કહેવામાં તમારે જે કહેવું હોય એ તમારા સ્વરૂપની લક્ષણ છે. કથન ભેદ વસ્તુ ભેદ નથી. કોઈ ઈશ્વર કહેતો એ વાંધો નહીં, કોઈ બ્રહ્મ કહેતો એ વાંધો નહીં, અને બ્રહ્મ કે આત્મા કહેતો બી વાંધો. કહેવામાં ફેર પડે, સમજણમાં કઈ જુદું નથી. એટલે નિરાત બાપુ એક ભાઈ મને કે ઉંમર લાયક મહાત્મા, ઈ ગામની અંદર હું ગયો સત્સંગ, કે મારા ગામમાં 300 બ્રહ્મજ્ઞાની છે.
મેં કીધું ધન ભાગ્ય, હું આવા ગામમાં આવી ગયો, મારું ભાગ્ય ફરી ગયું, દર્શનનો લાભ થશે. પછી એટલું બોલીને રહી ગયા હોય તો વાંધો નહીં. પછી કે ભલભલાને પાણી પીવડાવી દે છે. મેં કીધું આ નવું લાય, આ બ્રહ્મજ્ઞાની પાછું પાણી પીવડાવી દે, આ તો નવું. એટલે મેં કહ્યું આપણે પાણી પીવું છે, એ પુરુષો પાણી પાતા હોય તો પીવું છે. રાત્રે મને માઇક દીધું એટલે મેં કહ્યું મહાત્મા હતા. મેં કીધું મહાત્માજી, આ શરીર 60 વર્ષ પહેલા હતું. મહાત્મા કે નહોતું. હાલ છે કે હા? હવે પછી હશે કે ના? મેં હાલ ક્યાં છે? સમજણ શાર. હાલ હોય ને તો પહેલું હોય ને પછી પણ હોય, હાલ ના હોય તો પહેલું એ ના હોય ને પછી એ ના હોય. એટલે આ તો તમારી દ્રષ્ટિ, સદગુરુએ શું આપ્યું? દ્રષ્ટિ આપી. તત્વમ પ્રવેશતું પરમ તપ. સદગુરુની દ્રષ્ટિથી જોતા સમજાય તો સમજી ગયા છો. તમે સમજો છો? કેમ કે અહીંયા તો બહુ જાજુ ન કહેવાય. આગળ મેં કહ્યું માથું એવું શું છે, હાથ એવું શું છે. ખોળવા જોતો તો કાંઈ હાથમાં લાગતો. હજી સુધી કોઈને જગત કે શરીર જડ્યું નથી, અને એને કાઢવાની મહેનત હજી ચાલુ છે અને ચાલી રહેવાની. એટલે કહ્યું એક ફકીરે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એટલે સમ્રાટ કે તું એમ કહી દે જગત સત્ય અને બ્રહ્મ પણ સત્ય. ફકીર કે નહીં, કે મૃત્યુ દંડ મળશે. કે સંત ન છોડે સંત કો સો સુંદાય શરીર, સરખા જીવન મોતને માને દાસ કબીર. કાંઈ વાંધો નહીં. હાથીને છોડીને મૃત્યુ દંડની સજા ફરમાઈ. સૂંઢમાં પકડ્યો છે. સમ્રાટ કહે છે કે હજી કહી દે કે આ જગત સત્ય છે. હું બેસી જવાનો છું. આટલું દ્રષ્ટાંત. તમે ટેન્શન ન લેતા. આપણા નિરોધમાં ઉપાધિ સિવાય બીજું કાંઈ. કેમ કે નીંદ નહીં પણ ગળી જીનકુ શબ્દ મેં ખબરું પડી. અમે કાર વ્યવહાર કરતો હોય ને ગરદણીને બહુ ટેન્શન હોય. એ વ્યવહાર વસ્તુ એવી છે, ભક્તિમાં વ્યવહાર આવી જાય નહીં પાલવા. વ્યવહારમાં ભક્તિ બેસી જાય ચાલશે. આગે કે તને હજી ચાન્સ આપું, તું કહી દે કે આ જગત સત્ય. તો કે નહીં. સૂંઢમાં પકડી અને પટક્યો. બૂમી બૂમ પાડી ભાટકામ ભાગી ગયા. કે હજી બોલ, હજી તારે ચાન્સ છે કે તું કહી દે કે આ જગત સત્ય છે. કે હે રાજા, તારું રાજ મિથ્યા, આ હાથી મિથ્યા, તું મિથ્યા, આ મને વાગ્યું એ પણ મિથ્યા ને હું બૂમો પાડું છું એ પણ મિથ્યા છે. તારે કરી નાખ. આ ઇઝ અ પાવર. પાવર ઇઝ અ પાવર. જ્ઞાનીઓની ખુમારી જો. હમણાં કહ્યું કે એક 10 રૂપિયાની પોટલી પીજો હોય એનું ચાલવાનું. અરે એની ભાષા બદલાઈ જાય. 5 રૂપિયા પૈસા થઈ ગયા હોય તો એની રહેનસહેન બદલાઈ જાય. અને આ જેને બ્રહ્મ જ્ઞાન મળ્યું હોય એની ખુમારીને પાવર કેવો હોય. મારા બાપ તમે જોતો, આવું માઈક આંગલું નથી આ જ્ઞાન. અને એ જ્ઞાન, કેસરી જ્ઞાન મારા સદગુરુ નિરાત બાપુની પરંપરાઓથી મારા મણિરામ પ્રભુએ મને આપ્યું છે. એનો મને ખૂબ ગૌરવ છે. અને કોટી કોટી વાર એ મારા સદગુરુ, મારા સંતોને મારા પ્રણામ. આટલું કઈ મારી બોલો સદગુરુ. હેલો, ધન્યવાદ પૂર્ણ મહારાજ. અર્ણોદમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ. ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ ગુરુવે નમઃ. બોલો સદગુરુ મહારાજ કી. સજનો, આજે આપણું લક્ષ્મીપુરા ગામ મહાન હંસોથી ભરાણું છે. આપ સર્વે હંસ સ્વરૂપ છો.
સર્વને ખાસ વિનંતી એક જય બોલવાની ગુરુ નિરાંત મહારાજની. એવી જય બોલવાની હૈયેથી હૈયું મેળાઈ અંતરના આનંદથી. ઊંચો હાથ કરીને પહેલા બધો જય બોલજો. ઊંચો હાથ કરવાનું કારણ, હે મહાપુરુષો અમારા ઉપર કૃપા વરસાવો, આ જે આત્મ જ્ઞાન અમને મળી જાય માટે બધા ઊંચો હાથ કરીને જય જયકાર કરજો. બોલો શ્રી ગુરુ નિરાંત મહારાજ કી જય. વાહ ભાઈ વાહ. આજે સ્ટેજ પર બિરાજમાન સંત મહાનુભાવ, પરમ વંદનીય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ સૌત્રીય એવા નિરાંત ગાદીના વડા અધિકારી પૂજ્ય રતુરામજી મહારાજ, આપણા ઉત્તર ગુજરાતના મુખ્ય અધિકારી બાબુરામજી મહારાજ, જ્ઞાનમાં ભંડાર એવા પરથીરામજી મહારાજ, જયદેવરામજી મહારાજ, ફરજ એલાઉન્સ કરતા અમારે જેમનો અમારા હૃદયમાં વાસ છે એવા મહેન્દ્રરામ મહારાજ, આજે જે આયોજન કર્યું છે જેમને અમે ખૂબ ભેગો ભજન કરો છો હળી મળીને, જેમને મન વચન ને ક્રમથી હાસા ભાવથી ભાઈઓ આગળ જો વાત કરી હતી કે જો કદાચ જો વિવાહ કરવા હોય તોય અવસર આવો કરવો હોય તો થઈ તો નથી, પણ હૈયું મોકળું રાશી અને જે મહેમા કરી પોતાના ધનને ધનતેરસના દાડે ધોયું. આજ જ ધનતેરસ, દિવાળી આવતી આવે, હાલ આવ્યું ધન ધોયું. કણે ધોયું? મોનજીરામ મહારાજે. ધન્યવાદ છે અમારે મોનજીરામ મહારાજને. એમની સાથે એમના તમામ ગુરુ બંધુઓ, અમારે ભેમજીભાઈ, અમરતભાઈ મહારાજ, અમારે ગિરધારી મહારાજ, કાળુભાઈ, જેઠાભાઈ, ઝલક આવી જાય છે ને. તમામ અમારા હૃદયમાં જેમનો વાહો છે એવા અમારું ભાવિક ભક્ત મંડળના ભાઈઓ બહેનો, ધન્યવાદ છે તમને કે જે આ ભગીરથી એક ગંગા ઉતારી છે. જ્ઞાનીઓમાં જેની ગણતરી છે એવી જ્ઞાન ગંગાનું મહિમા મોટો, એ તે કારજ સુધારો. આ જ્ઞાન ગંગાની અંદર કોણ કોણ નાયા? આગળ તો ધરુજી નાયા, પ્રહલાદજી નાયા, પણ હાલ અમારે મોનજી રોમ નાયા. જો જેવી ડૂબચીઓ મારી રહ્યા છે ભાઈઓ, એટલા માટે જીવન જોબન રાજ ધન અવિચલ રહે ન કોઈ. જય ઘડી જાય સંતોના સત્સંગમાં, એ જીવનનું ફળ હોય. સંસાર સાગરની અંદર બળ્યા થળ્યા જીવાત્માઓને બચાવવા માટે હરિગુરુ સંતો છે. આજ સંતો આજના યુગના આગળ જે થયા એ હાચા, અને અત્યારે હાલ પ્રગટ વર્તમાન કાળમાં જે આપણી સન્મુખ છે એ હાચા. કારણ કે આગળના સંતો વેદોમાં, ઇતિહાસોમાં જ્ઞાન પીરસીને ગયા, પણ હાલ એ જ્ઞાનને પ્રગટ કરવું હશે તો આ તમામ આજે જે 1500 લિસ્ટ આપ્યું એ બધા મહાજ્ઞાની છે. એક આશો નહીં. તમારે બંબી મારવી હોય કોક દાડો મારજો. સભર જ્ઞાન ભર્યું છે, એમાં કોઈ વધતું ઓછું છે નહીં. પછી જેવી આપણી દ્રષ્ટિ, જો હું તો વસીડો સોમળો, તમે મેલો મોય પડેલો મનુ ભાઈનો ઓમળો, જો ઓમળો છૂટી જાય, પણ આ તો મનમાંથી ઉભો છો છે, વટાઈ વટાઈને બમણો થાય. એ ઓમળો છૂટી જાય તો હોમે આયા સોમળો. ભાઈ ભાઈ, અને જો સોમળો મળી જાય તો નક્કી અમારે ગિરધારી તો છે ને. એટલા માટે ભાઈઓ મહાપુરુષો આપણને સાચી વસ્તુનું પીરસણું કરતા હોય છે. શું કહેતા હતા? હમ હે જોગી અલખ નાદી. હે અમારા ઋષિ મુનિ મહાન જ્ઞાની, જેમને વંદન કરતા જીભ થાચી જાય એવા પૂજ્ય નિરાંત મહારાજની વાણી, અને એની અંદર શું બોલે છે? હમ હે યોગી અલખ અનાદિ, પરિભ્રમથી પારા, નામ રૂપ ગુણ નહીં અમારે, કબહુ ન ધરું મેં. મહારાજે સુંદર પૂરણ મહારાજે કહ્યું, આગળ શરીર હતું, હવે છે અને પછી નથી. ના, ત્રણે કાળમાં તમે શોધ, કદી તમારો નાશ થાય એમ છે
નહીં. કદાચ મનમાંથી ગ્રંથિ ઉભી થાય તો એ ગ્રંથિ નષ્ટ થાય, બાકી તમારો નાશ થાય એવો છે નહીં. એટલે કીધું કે સચરાચરમાં પ્રભુનો વાહો છે. જ્યાં જોવું ત્યાં તમે ના તમે છો, પણ દ્રષ્ટિ બદલાય ના એટલી ઘણા વાત ચડેવી છે. સદગુરુની વાત ચેવી છે એક ઝલક થોડી કહેતો છું ટૂંકા ટાઈમમાં, 5 મિનિટમાં. એક મહાત્માએ પોપટ પાળ્યો. મહાત્માએ પોપટ પાળ્યો અને પોપટને ચારવા રોજ જાય અને પોપટને ચારતો પોપટને કે પોપટ મનાડી આવે ને તો ઉડી જાજે. બિલાડી આવે ને બિલાડી, ભાઈઓ અમારી ભાષા મનાડી છે. હા હા, એટલે જો બિલાડી આવે તો ઉડી જાજે. પાછું ભાઈ ભણેલો ઓછું શું ટાવર ના પકડે સમજી જાજો. ઓ કવરેજ તો આવ્યું છે પણ ટાવર ના પકડે તો સમજજો. શિક્ષણ ઓછું છે. જમ હાલ નિરાત ગ્રંથની રચના કરી 7 ધોરણ વાળાએ. વિચાર કરો સાહેબ, પીએચડી વાળો જખ મારે અહીંયા. આ માંજીરામ મહારાજે બસ હાર્યું છે હોય. એટલે પેલી મનાડીને સારે બાપજી અને કે પોપટને ચારે. જો ટાવર છોડ્યું ને, પોપટને ચારતા બિલાડી આવે તો ઉડી જાજે કે હા, ઉડી જાજે કે હા. કાયમ પોપટ કે હા ઉડી જાયો, હા કેતા એક દાડા પોપટ સરતો હતો અને મનાડી આવી એવી ફટ દેતો પકડ્યા એટલે કે ટે પેલું ભણતર ભૂલાઈ ગયું. એટલે પેલા ગુરુજી દોડીને આયા, બિલાડી પાસેથી પોપટ પડાયો ને કે ચમ ભૂલી ગયો તું? પોપટ ધીરે રહીને કહેશે બાપુ તમે કાયમ કેતા મનાડી આવે તો ઉડી જાજે, મનાડી આવે તો ઉડી જાજે. પણ આજે એ જ મનાડી છે એમ ચો ઓળખાઈ હતી? જ્યાં સુધી દેહાધ્યાય નહીં છૂટે, આ દેહાધ્યાય નહીં છૂટે ત્યાં સુધી હું કોણ છું, પરમાત્મા કોણ છે આની ખબર પડે એવી છે નહીં. અને દેહાધ્યાય છૂટ્યા પછી ત્યાં પોતાને પોતાના સ્વરૂપનું ભાન છે. એટલા માટે ભાઈઓ આપણે તો ખૂબ સત્સંગ કરીએ છીએ. આજ તો મારા ઋષિ મુનિ સંતો પધાર્યા છે, આપણે બધા એમને ખૂબ પ્રેમથી ઓભળવાના છે. માટે બધો જબરજસ્ત એક જય બોલો. જેવી જય બોલવાની નિરોધ મહારાજની હું 1 વખત બોલાવું અને તમે 7 વખત બોલજો. મહેન્દ્રરામ મહારાજ જેટલી વખત? 7 વખત. જો જય ના બોલી તો વસમાં એક વાયરો કવાયો હતો, વાયરામ રોગ આવ્યો તો ચિકન બુનિયાદ. આપણા ગામ શ્યામાળામાં આપવા દેવો નથી. હવે સંતો આવ્યા છે, બધા બોલજો ઊંચો હાથ કરીને 7 વખત. બોલો શ્રીનાથ મહારાજ કી જય 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 જય. ધન્યવાદ. ઓ મહારાજનો ધન્ય હો. આજે આ પવિત્ર અને પુણ્યશાળી ભૂમિએ પરમ આદરણીય સંત શિરોમણી દેથોન નિવાસી શ્રી રતુરામ મહારાજ તેમજ ઉત્તર ગુજરાતને મૂળ ગાદીના આચાર્ય શ્રી બાબુરામ મહારાજ તેમજ કોટડી નિવાસી પૃથ્વીરામ મહારાજ અને કાઠિયાવાડથી પધારેલા જયદેવરામ મહારાજ તેમજ બીજા જ્ઞાનીઓ, જ્ઞાનદાતાઓ, ધર્મપ્રેમી સજ્જનો, ભાઈઓ અને બહેનો, આજનો પ્રસંગ યોજી અને માંજીરામ મહારાજે આપણને એકત્ર કર્યા તે બદલ માંજીરામ મહારાજનો ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ, ખૂબ ખૂબ એમને સહકાર આપીએ, ખૂબ ખૂબ એમને આશીર્વાદ આપીએ. અને હમણાં એક વાત થઈ કે આવું રોજ કરતા રહે 12 મહિને. ધન્યવાદ છે એમને કે એ તો કરે જ છે ઘણી વખત, અને ઘણી વખત આપણે જાણવા મળ્યું છે, આપણે આયા પણ છીએ અને લાભ લીધો પણ છે. તો આજનો પ્રસંગ સંત પુરુષોએ ખૂબ ખૂબ જન્મથી જે ઉભા થયા એમને આપણને પીરસ્યું છે. અને હવે પણ આપણે પરમ આદરણીય 2-4 પુરુષોનો લાભ વધારેમાં વધારે લેવાનો છે. તો એમનો લાભ મળે તો કે આપણે તો કાયમ ભેળા થઈએ છીએ, અને એમનો લાભ મળે તો આપણને સાર્થક થશે, આપણા ઉપયોગમાં આવશે. એટલા માટે નવી નવી કોઈક વાત કોઈક જગ્યાથી
આપણને જાણવા મળે એવા આપણા લતીરામ મહારાજ, તેમજ આપણા જયદેવરામ મહારાજ, બાબુરામ મહારાજ તો બોલ્યા છે, પણ પૃથ્વીરામ મહારાજ અને બોલવાના છે, તો આપણને લાભ મળે એવી ખૂબ એમને વિનંતી કરીએ કે કંઈક કાયમના માટે અમે જે પીરસીએ છે, લાડવા જ ખાઈએ છીએ કાયમ, પણ કંઈક થોડું માય લાડવામાં શું વિશેષતા છે એ પણ થોડું સમજાવે એવી વિનંતી કરું. હું પણ એક નાનું શકડું ભજન બોલું. જોકે બોલો સદગુરુ મહારાજનો જય. આજે હું એ જ કરું છું, બીજું તો નથી કર્યું ભાઈ. કોઈ હું બોલવાનો ધંધો કરું છું, આજે એ શરૂ કર્યું છે. પણ તમારે એનાથી વધારે કોઈ બોલાવવું હોય તો મને વાંધો નહીં. જો હું તો ઘણા દાડા બોલેલો લક્ષ્મી બ્રાહ્મણ આપણે બધા લગભગ મને મોટા ભાગના ઓળખો છો, એટલે હું તો એઠો બેહું તો મને વાંધો આવે એવો નથી. પણ જો તમારી ઈચ્છા હોય તો વળી થોડું એકાદ ભજન બોલવું પણ ખરો. તો કે કક્કા કર સદગુરુનો સંગ હૃદય કમળમાં લાગે રંગ. એ કક્કા કર સદગુરુનો સંગ તે હૃદય કમળમાં લાગે રંગ. અંતરમાં અજવાળું થાય, માયા મનથી દૂર પળાય, લિંગ વાસના હોય ભંગ. તો કક્કા કર સદગુરુનો સંગ. તો ખખ્ખા ખરે ખરી છે વાત શ્રી મુખેશ કહી સાક્ષાત. અરે જ્ઞાની મુનિ જોગી જતી ગુરુ કૃપામણા કોઈ સિદ્ધ નથી. તે જલમ મરણ ની મટે ઘાત. આ ખખ્ખા ખરે ખરી છે વાત. પર કે ગદ્દા ગુરુની સેવા કરો, પરદંજા પર ધન પર હરો, પરપંચે પડવાનો ઠામ, સાચે રાચે સીતારામ. એ શિખામણ ચિત્તમાં ધરો, તો ગદ્દા ગુરુની સેવા કરો. પણ કે ગદ્દા ઘણું કીધે શું થાય ભવ તરવાનો ઉપાય. ગદ્દા ઘણું કીધે શું થાય ભવ તરવાનો ઉપાય. તે સમજીને સંશય ટાળવા, વળી બ્રહ્માખંડ હરીને ભાળવા. એમાં જીવ દશા તો જાય તો ગદ્દા ઘણું કીધે શું થાય. કે નન્યા નિર્મળ એની દશા ને જેને હરિ હૃદય વસ્યા. હે નન્યા નિર્મળ એની દશા ને જેને હરિ હૃદય વસ્યા. તે પોતાના અવગુણને હણે, અરે પરના એ હૃદય ન ગણે. કોઈના દોષ ન દેખે કશા, તો નન્યા નિર્મળ એની દશા. સદગુરુ મહારાજનો જય. કદી અંતર ન થાય કે જ્ઞાની રે સદગુરુ વિના. કદી અંતર ન થાય કે જ્ઞાની રે સદગુરુ વિના. ક્યારે થકી આ જીવ આવ્યો ને પિંડમાં ક્યાં કીધો વા. અલા પિંડ પડે પછી ક્યાં જશે. એ કોઈ ના કરી રે તપાસ. જ્ઞાની રે સદગુરુ વિના. એની કોઈ ના કરી રે તપાસ. જ્ઞાની રે સદગુરુ વિના. કદી અંતર ન થાય ઉકેલ. જ્ઞાની રે સદગુરુ વિના. હડા રે તૈમણ પુત્ર ઘૂસવાણું એલો હાથ ન આવે રે તાર. હડા રે તૈમણ પુત્ર ઘૂસવાણું એલો હાથ ન આવે રે તાર. પણ શું કરે નથી બાપડી. એ જ્ઞાની રે સદગુરુ વિના. અંધારો લેતવા
सदगुरु सबसे लक्षणी धावना, सदगुरु सबसे लक्षणी धावना, कोई कहारे को ना था, ज्ञानी रे सतगुरु कोई वितीरथ करे, कोई व्रत करे અને કોઈ ભૂસે મરે, પણ કે કામસર સમજાલું તીરથે ફરતો, કામસર સમજાલું ભૂસે મરતો, અરે કામસર સમજાલું ભોય હુરતો, કામસર સમજાલું કામ બીજા ઊંધા કરતો. એનાથી સમજાય એવું છે. અને સમજવા માટે એક જ સિદ્ધિમાં છે. શું કીધું છે? હા, પ્રશ્ન જળ વિના નામ તેને ભૂખે ભોજલ વેળા નવરાય. કૃષ્ણ વિના નામ તેને ભૂખ ભોજલ વેળા નવરાય. પણ ગુરુ વિના હરિ નામ રે, અરે ગુરુ વિના હરિ નામ રે, તો પાણી પીવું પડે અને ભૂખ લાગી હોય તો ભોજન જોઈએ. અને પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય, પરમાત્માને મેળવવા હોય તો સદગુરુની પાસે જવું પડે ને જવું પડે. સિવાય કદી કોઈનો મેળ પડ્યો નથી અને પડવાનો પણ નહીં. એટલા માટે સંત પુરુષો આપણને ખૂબ એ વાત યાદ કરાવે છે. તો હા, થોડા માની રે મેં તો એ ઘણો કહ્યું રે, પણ કોઈ ના બેસે રે ઘાટ. થોડા માહી રે મેં ઘણું કહ્યું રે, પણ કોઈ ના બેસે રે ઘાટ. પણ સોટમ સજન કોક સમજશે રે, અરે સોટમ સજન કોક સમજશે કે દૂરી દરિયા કરે મારો ઘાટ. જ્ઞાની રે સતગુરુ સુંદર વાણી સાથે બહુ માર્મિક વાત રજૂ કરી. ખૂબ શાંતિ રાખો. કદાચ બહાર જવું પડે તો ઝડપથી જઈ અને તરત સ્થાન લઈ લેવું. સભામાં બહુ હિલચાલ નહીં કરવાની. મોટા કાર્યક્રમમાં આપણે વિશેષ પાડતા નથી. આજની એક મિનિટ બહુ કિંમતી છે. હવે પૂજ્ય પુરુષોત્તમદાસ મહારાજ ગોંડલથી પધાર્યા છે. એ પણ અહીંયા 10 મિનિટ સમય અમને ફાળવ્યો છે. પોતાનું ઉદ્બોધન કરે. પુરુષોત્તમદાસ મહારાજ ગોંડલ નિવાસી. બોલો સદગુરુ મહારાજની જય, નિરાત મહારાજની જય. આપણી મૂળ ગાદી દેઠા ત્યાંના હાલના એ નિરાત નામ વેલીના મૂળમાં બેઠેલા રતુરામ મહારાજ માલોસણા પુરુષોત્તમ સાહેબ ગાદી, પુરુષોત્તમ મહારાજની ગાદી, ત્યાં બાબુરામ મહારાજ નામી અનામી બધા સંતો સ્ટેજ ઉપર અને નીચે બેઠેલા તમામ આચાર્ય ગણો, સંતો ભાઈઓ અને બહેનો, આજે મૂળ વેલાની વેલી નામની છે નિરાજ મહારાજની. આજના આ સાંપ્રત સમયની અંદર આજે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે આ વેલીના ડોકા પહોંચી ગયા છે. હવે તો દેશ વિદેશની અંદર આના આ વેલ ફેલાઈ રહી છે.
તો એટલી મારી વિનંતી છે, અહીં તો તમામ અનુભવી પુરુષો બેઠા છે અને મહાન આ જ્ઞાન સરોવરની અંદર આ મહા હંસો મોતીનો ચારો ચણી રહ્યા છે અને એવા જ મહાહંસો ને જે પીરસાઈ રહ્યું છે, જે મોતી સંતના મુખેથી ચેતન મોતી આવી રહ્યું છે, હંસ કયો ચારો કરે? હંસા માન સરોવર નિત વાસો કરીએ, અણવિંધ્યા મોતી ચારો ચૂંગે, વિંધ્યા ચાચ ન ધરે. આ હંસો તો અણવિંધ્યા મોતી ચારો કયા? અણવિંધ્યા છે. સંતના મુખેથી આવતો શબ્દ એ અણવિંધ્યો છે, એ ચેતન છે, એ ચેતન છે. એની ઉર્મી, એની તાકાત કઈ જુદી છે. અને જે દોઈ દોઈને દોણા ભેરા, જામણ નાખ્યું નહીં જરીએ, દૂધ બગડ્યું ને માખણ ગયું, આ ફુહડ ભવ ફેરામાં ભટકી. આ દોણા તો ઘણા ફેરા છે, હે નહીં મિલતી કઈ વાત વેદન में વેદ કહે શ્રી ભેદ. જ્યાં ગીતા को गम नहीं वहां मेरा सतगुरु का देश. तो संत ने मुखेથી આવતો શબ્દ એકદમ ચેતન છે. હો તો મરદા છે, એ વિંધાયેલા મોતી છે અને હંસો અણવિંધ્યા મોતીનો ચારો કરે છે. અને આપણે તો અનુભવી છે. ત્યાં નીરજ મહારાજ એક બહુ સરસ વાત કરે, અનુભવ એવો રે જેને અંતરે ઉદય થયો, અનુભવ એવો રે જેને અંતરે ઉદય થયો, કૃત્ય તેડા તેના રે જેને તો એક આત્માને લહ્યો, આત્મદર્શી તેને કહીએ જેને આવરણ નહીં લગા. આપણા નિરાજ મહારાજ પોતાના અનુભવ આપણને કહે છે, જ્યાં સુધી રજ માત્ર આવરણ છે ત્યાં સુધી અનુભવ થવો શક્ય નથી. મારી દ્રષ્ટિમાં જ્યાં સુધી દ્વૈત છે, દ્વૈત જુદું દેખાય ત્યાં સુધી અનુભવ નથી. કેમ કે બોલે એ સબ ઘટે એ ખરખો બોલી રહ્યો છે. જળ અને ચેતનમાં એક જ રમી રહ્યો છે. બસ એનો અનુભવ થઈ જાય ને ત્યાં દ્વૈત નથી, ત્યાં દ્વૈત નથી. દ્વૈત નથી એવો જેને અનુભવ થયો એ અદ્વૈત પુરુષ છે. અદ્વૈતમાં બે હોય નહીં. અને આપણી નિરાજ જે વેલી છે ને એ તો અદ્વૈતની વેલી છે, બીજું હોય નહીં. વિશ્વની અંદર બે હોય જ શકે નહીં, સત એક જ હોય. આજે વિશ્વના મહાધર્મો છે, હે ઇસ્લામ ધર્મ છે, ખ્રિસ્તી ધર્મ છે, યહૂદી ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, જૈન ધર્મ અને સનાતન ધર્મ. એ તમામ ધર્મોએ એક જગ્યા પર આંગળી મેલી છે અને એ જ આંગળી જ્યાં મેલી છે એ નિરાજ મહારાજના બોધમાં આપણે એ છેલ્લે ત્યાં નિરાજ મહારાજે આપણને ઉભા રાખ્યા છે. જો જે સત્ય છે ત્યાં ઉભા રાખ્યા અને એકો એક સત્ય હા આંગળી મેલી છે. કયું સત્ય છે? लगता तो लंबा भैया पड़ता न आवे पार. अर्जुन अक्षर एक में समाई गयो संसार. आ तो एक अक्षर ની વાત છે, એક જ અક્ષર બધું હંકેલી લ્યો. વાણી વિલાસ એ તો વિલાસ છે પણ એને હંકેલાવ્યો. અને જે એક અક્ષરની અંદર સમાવી દીધું
એ આપણા નિરાજ મહારાજે એક વાત કરી છે અનુભવમાં. એ એક અક્ષરની વસ્તુ કેવી છે, કેવી છે? એ અક્ષર લખવામાં આવતો નથી. 52 બારો છે, 52 બારો, 53. તો એક વસ્તુ એવી પડી છે, એક વસ્તુ એવી પડી છે. નિરાજ મહારાજ કહે નામ વિનાની વસ્તુ નિરખે એ અનુભવ નો વિવેક. જેને નામ વિનાની વસ્તુ નજરમાં આવી ગઈ છે ને એ સાચો છે ને એ વસ્તુ હળંગે હળંગ પડી છે. ન્યા કોઈ જાતિ પાતિ નહીં, ન્યા સ્ત્રી પુરુષ નહીં, ન્યા નાનું મોટું નહીં, ન્યા જળ ચેતન નહીં, હળંગે હળંગ, હળંગે હળંગ. આવો જેને અનુભવ થઈ ગયો ને એ સાચો સંત છે. ને આપણે તો બધા અહીંયા બેઠેલા છે, એ પદમાં બેઠેલા છે. પદ કહીને એ 2 અક્ષર નથી, 2 અક્ષર. એટલે મારું કહેવાનું ઈ છે, મારે જાજુ બોલવું નથી, પણ હવે એક ટકોર કરી દઉં કે આજની તારીખમાં જે 5 સીલ આપવામાં આવે છે, આપણા 5 સીલ, એ સીલ આપ્યા પછી જો બોધ આપી એ સીલ માર્યા પછી તો આપણે આ વેલીનો પ્રકાશ વિશ્વ આખામાં પડશે, વિશ્વ આખામાં. પણ આજે એ સીલ ની વાત ભૂલાઈ ગઈ. સમય થઈ ગયો. જય બોલાવો. જય સદગુરુ મહારાજની જય, નિરાજ મહારાજની જય, રતુરામ મહારાજની જય. કોફી આવી છે એટલે જે પ્રેમથી બોલો. સદગુરુ નિરાંત મહારાજ, હાથીના પગમાં બધાના પગ. હરિગુરુ સંતનો આજનો જે પ્રસંગ જૂના લક્ષ્મીપુરામાં માનજીભાઈ અને સમસ્ત ભક્ત મંડળે જે એ ખૂબ ધન્યવાદની પાત્ર છે. વારંવાર બધા આવું બોલે ને બોલવું પડે. કેમ કે આ એ નથી બોલતા, આપણે નથી બોલતા, એમનું કાર્ય બોલે. એમને આજે ભગીરથી ગંગા અહીંયા ઉતારી. ભગીરથ રાજાએ મહાપ્રયત્ન સ્વર્ગમાંથી ગંગા ઉતારી હતી. એમાં આજ જ્ઞાન ગંગાનો મહિમા એમને પોતે અહીંયા ઉપસ્થિત કર્યો છે. આપણે બધાનો દર્શન કરી અને આપણા જીવનને ધન બનાવીશું. મહાપુરુષો તો કહે છે મુદમય મંગળ તીર્થ રાજુ, જો જગ જંગમ સંત સમાજુ. આ સંતો બધા હાલતું ચાલતું તીર્થ છે અને હાલતું ચાલતું તીર્થ આજે અહીંયા લક્ષ્મીપુરાના ગોદરે અહીંયા ઉતર્યું છે. જંગમ તીર્થ એ આવા મહાપુરુષોના આધારે બન્યું છે અને આજે લક્ષ્મીપુરા એ તીર્થનું ધામ બની ગયું. કે જો સંતોનો પગલો થાય તો જીવન ધન્ય બની જાય. આવા સંતો બાહ્ય આડંબર સિવાયના પોતાના નિજ સ્વરૂપને ઓળખવા માટે બીજી કોઈ, અમારા પુરાણ મહારાજે કીધું, કોઈ નાખવાનું નથી, કોઈ કાઢવાનું નથી, પણ જેમ તેમ સમજી લેવાનું છે. અને પોતાના સ્વરૂપને સમજવા માટે સદગુરુના ચરણે જ્યાં સિવાય છૂટકો નથી. એટલે કે ગંગા પાપમ શશી તાપમ દૈનચ કલ્પસ્તરુ તથા પાપમ તાપમ ચ દૈનત હરેત સંત સમાગમ. કે ગંગામાં નાવાથી પાપ એટલે મળ નામનો નાશ થાય. ગંગા પાપમ શશી તાપમ, ચંદ્રમાં આખા દિવસે બળ્યા જયારે જીવાત્મા હોય તો શીતળતા અર્પે. તો ગંગા પાપમ શશી તાપમ અને દૈનચ કલ્પસ્તરુ તથા, કલ્પતરુમાં એવો ગુણ છે કે દારિદ્રતા મિટાવે. પણ સંતોનો સમાગમ તો પાપમ તાપમ ચ દૈનેત હરેત સંત સમાગમમ. તમારી દીનતા, પાપ તાપ બધું હરી અને પોતાના
નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે. તો આવો મહિમા આપણને આજે પરમ પૂજ્ય માનજીભાઈએ પ્રાપ્ત કરાયો છે. વળી બીજી વાત કે એમને એક પુસ્તક પણ નિરોધ મહારાજનું એના ઉપર પોતે સત્સંગ લખ્યો વાણી ઉપર, એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. બીજા એમના પુસ્તકો તો એમને ઘણા 3-4-5 પહેલા આગળ લખ્યા છે. પણ આવી બખી છે સદગુરુની કૃપા વગર અને બધાને મળતી નથી. કવિઓ તો ઘણા હોય પણ આવો જ્ઞાની કવિ જેમ નરસિંહ મહેતા થઈ ગયા એવી વાત અમારા માનજીભાઈએ કરે છે. તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ. સંત મહાપુરુષો વધારે બોલવાના છે, અમે તો ના પાડી, અમારે બોલવું નથી. જે આદિ પુરુષો છે એમને આપો તો કંઈક બધાને લાભ મળે. તો આટલું બોલી મારી વાણી વિરામ આપું. સદગુરુ મહારાજની. નિરોધ મહારાજના ગ્રંથ ઉપર જે સત્સંગ નું વિમોચન નિમિત્તે અને આ પ્રસંગની અંદર નિરોધ બાપુની ગાદી ઉપરથી વધારેલ રતરામ મહારાજ, અહીંયા ઉત્તર ગુજરાતની ગાદીના શ્રી બાબુરામ મહારાજ, તમામ જ્ઞાનદાતા આચાર્ય ગણો, નિરોધ ભક્તો, ખરેખર આગળ સંત મહાપુરુષોએ જે નિરોધ મહારાજની જ્ઞાનની શૈલી અનુસાર એમની તળપદી ભાષાની અંદર જે કંઈ રજૂ કર્યું એ ખરેખર આ વિશ્વની અંદર અનંત મત પંથ સંપ્રદાયો ચાલે છે એમ એક જ્ઞાન સંપ્રદાય નિરોધ સંપ્રદાય પણ ચાલે છે. દરેક સંપ્રદાયની અંદર જ્ઞાન તો છે જ, એમાં કોઈ બેમત નથી. એવું નથી કે આપણામાં જ જ્ઞાન છે. જ્ઞાન સર્વમત સંપ્રદાયમાં છે, પણ એ જ્ઞાન થવામાં, એ જ્ઞાન થવાની જે શૈલમાં શૈલી, જે શૈલી છે, જે મેથડ છે, એ નિરોધ સિવાય બીજા કોઈ મત સંપ્રદાયમાં છે. શોર્ટ એન્ડ સ્વીટ. એક વખત ગુરુના બોધની અંદર બેસી જવું, 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 52 ઉપનિષદ નું જ્ઞાન ભલે અંગૂઠા છાપ હોય તોય પણ એને એ સહેજમાં જ્ઞાન પ્રગટ થાય. કદાચ ઊંટ ઉપર બેસા એટલે આપણે હલવું ન પડે. ઊંટ ઉપર બેસીએ તારે હલવું ન પડે, તો હલાઈ જાય. એમ આ નિરોધના બોધની અંદર એક વખત તમે બેસી જો, પછી કોઈ ઉણપતા રહેતી, પહોંચી જ જવાય. એટલે ખરેખર આ નિરોધ દેશની અંદર નિરોધનું જ્ઞાન જેને પચ્યું છે અને એવા જ્ઞાની મહાપુરુષોની આજની આ સભા છે. એટલે અમે પણ માનજીભાઈ વતે જ્યાં જઈએ તો માઇક ઉપર એમ કે કીધું ભારતભરના નિરોધના સંતો ભક્તો પધારવાના છે. એટલે ઘણા એવા જિજ્ઞાસુ પણ આવેલ હશે, ઘણા બીજા સંપ્રદાય વાળા પણ આવેલ હશે કે ભારતભરના તો પછી અહીંયા તો આપણે ઉત્તર ગુજરાતના જ છે, બીજા કોઈ માઇક ઉપર પરિચિત છે ને માઇક ઉપર આયા નથી. પણ માઇક પર એક એક ને લાવો, અલગ અલગ પ્રાંતોથી ખબર પડે કે નિરોધ દેશ આટલે આટલે પહોંચ્યો છે. ખાલી છોકરા ઉલાડવાથી કોઈ દાડો મોટા થાય. એટલે કહેવાનું તો ઘણું થાય છે, પરંતુ અમારા પૂજ્ય બંદરીઓ મહાપુરુષો બેઠા છે એટલે ભલે મને 10 મિનિટનો ટાઈમ આપ્યો છે, પણ એ ટાઈમ હું અમારા જે આપણા જે પૂજ્ય બંદરી જે સંતો છે એમને ટાઈમ ફાળવું છું. અને અલગ અલગ પ્રાંતોથી
જે પધારેલા કચ્છ કાઠિયાવાડ જો એમ કે મહારાષ્ટ્ર કોઈ રાજસ્થાનથી કોઈ વિદર્ભમાંથી કોઈ કોંકણમાંથી કોઈ હરિયાણાથી જોથી આયા હોય એક એક પુરુષને અહીંયા એમ કે દર્શન માટે ઉભા કરો એ મારી વિનંતી છે. બોલો સદગુરુ મહારાજની જય. હરિગુરુ સંત કી જય. આજે તો માનજીભાઈ મહારાજે એમના પાવન પ્રસંગમાં સમગ્ર ભારતમાંથી સંતોને પોતાના ઓગણે ચડાવી આટલા બધા સંતોનું દર્શન કરાવ્યો એ બદલ એમને લાખો વાર વંદન કરું છું અને મારા જીવનને ધન્ય માનું છું. આજની તારીખે ઉપસ્થિત આપણી નવ સંપ્રદાયના આદ્ય પુરુષ નિરજ મહારાજ તથા એ ગાડીથી પધારેલા બ્રહ્મેશ્વર બ્રહ્મ ક્ષત્રિય મહારાજ શ્રી રતુરામ મહારાજ, જયદેવ મહારાજ, પૃથ્વીજી મહારાજ, આવા અનામી તમામ સંતોને મારા જયગુ મહારાજ. મહાપુરુષો કીધી કે ભક્તિ કરવાનું કારણ શું? તો નિરોધ મહારાજે કહ્યું કે ભક્તિ કરે પાતાળમાં પગર થાય આકાશ. જો આવી ભક્તિ કરે તો ભક્તિનું પ્રમાણ છે. નિરોધ મહારાજ કીધું કે જો સંતનો સમાગમ મળી જાય તો જ આ ભક્તિ થાય બીજા નહીતર મન મતે કોઈ દાડો ભક્તિ પાર મળે નથી. એટલે નિરોધ મહારાજે કહ્યું કે સંત સમાગમ કરે સર્વથી ઉચકાવે. નાના પુરુષો પણ મહાન પદવીને પામ્યા હોય તો એકા સંતોના સત્સંગથી પામ્યા. સંત સમાગમ કરે સર્વથી ઉચ્ચ કહાવે, વાને સગળા દુઃખ સુખ શરણાગત પાવે. પણ મનનો અમુક તારે સંતોના સને જવાય, બાકી મન મતાથી કોઈ દાવ જવાય નહીં. કેમ કે મહાપુરુષોએ કહ્યું કે મનની આદિમાં કોણ છે એનું કોણ લખાવે? તો નિવાસ મહારાજ કીધું કે મન કી યાદ લખાવે જન ગુરુ નામ ધરાવે, સોઈ ગુરુ મન કી યાદ લખાવે. અરે મન કા સંશય મન को पड़िया और तन छूटे को जावे, आद अंत मन मन की जाने तब मन मुक्त हो जावे. तो आदि मोय पोते છે, હાલ પોતે છે અને દેહ જા છૂટતો હોય એનો એ જ છે. એટલે તો શ્રીમદ રાજચંદ્રાચાર્ય કહ્યું કે છૂટે દેહ જા તો કરતા નહીં તું કર્મ, અરે ભોગતા નહીં તો એનો એ સત ધર્મનો મર્મ. સાચો ધર્મનો મર્મ તો આ છે, પણ ક્રિયા કોણમાં અનેક જાતા હોમ હવન યજ્ઞ જપ તપ એની અંદર સમય ગુમાવીએ છીએ, પણ સાચી વસ્તુ જાણવા કોઈનો પ્રયત્ન કરતા નથી. એ સાચી વસ્તુ જાણવા માટે સાચી કોઈ વાત હોય તો મહાપુરુષ સંતોનો સમાગમ કીધું. તો સંત સમાગમ સાધન સાચું પ્રગટ પરચો પાયો આપણને તમામને જો જુઓ તો હરિનો દર્શન કરાવી દીધો. ઓકરી ચીકરી પથરી અરે રાય રીતા હોય, અરે જો મેળ પસારીએ ત્યાં તો હરી હોય એવું વસ્તુરૂપી જે વાલો બધા વસી રહ્યો છે એનો પિંડ બ્રહ્માંડમાં સફરમાં દર્શન કરાવી દીધો. કા પછી જીવને કોઈ અભિલાષ આવે નહીં. તો આવું થતું હોય તો સંતોના સમાગમ થાય. જેમાં આપણે કહ્યું કે સંત સમાગમ સાધન સાચો પ્રગટ પરચો પાયો और सब साधन कर्म पाजी वाणी में सब जुग बनवायो. પણ એક શબ્દની પાર આત્મા જેના આત્માનો અનુભવ આવ્યો, પણ એ અનુભવ કરવા માટે શું કરવું પડે? સંતોના કહેવાથી શબ્દ કાને સુભરી જાગી જવું પડે. અને જો જાગી જાય તો આપણા આદ કવિ નરસિંહ મહેતાએ કહ્યું તેમ કે જાગીને જોવું તો જગત નથી છે. આ તો ઊંઘમાં જેમ સપનામાં દેખાય એમાં ભ્રાંતિ થઈ જાય, એ ભ્રાંતિ જેમ સપનું જતું રહે એમ સમાગમ મળી જાય તો જેમ સપનું જાય એમાં જગતે ભ્રાંતિ જાય. કેમ કે મની को ब्रह्म से जगत देखिए અને બ્રહ્મ કે ગયે જગત મિલાતે. જો મની ભ્રમરા જઈ તો આ જગત જાય, પણ મની ભ્રમરા સંતોના સમાગમ સિવાય જાય નહીં. એટલે સાચું સાધન મહાપુરુષે સંતોનો સમાગમ કીધો. તો સંત સમાગમ સાધન સાચું પરચો પાયો और सब साधन कर्मवाजी वाणी में सब जीव बनवायो. एक शब्द नहीं पार आत्मा જેના આત્મ અનુભવાયો પ્રગટ પાયો. પછી ધાવે નહીં કોઈ ગરદાર સર્વા તારે સદગુરુ સ્વામી ભ્રાંતિ જુગની ભાગી કૈવલ કયો અનુભવ પ્રકાશો. જયારે નોનથી જોયું જાગી જાય અને જાગીને જુએ તો પોતાના સિવાય બીજો કોઈ છે નહીં. સદગુરુ મહારાજ કી